મહાનગરમાં હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના મુદ્દે હાઈકોર્ટે લાલ નાંગ કરી હતી. હાઈકોર્ટ સમક્ષ સુરત સહિત તમામ મહાનગરપાલિકાએ રિપોર્ટ રજૂ કરવાનો છે. ત્યારે છેલ્લા 6 મહિનામાં આ હોસ્પિટલોને ત્રણ વખત નોટિસ અપાઈ હોવા છતાં પણ ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી મધરાતથી સવાર સુધી આ કાર્યવાહી ચાલુ રાખી છે. શુક્રવારે આજે વહેલી સવારે સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સીના સર્વિસીસ વિભાગ દ્વારા રાંદેર, નોર્થ અને સેન્ટ્રલ ઝોનમાં 7 હોસ્પિટલ, 1 હોટલ તેમજ એક ટેક્સટાઇલ માર્કેટિંગ 197 દુકાનો સીલ મારવામાં આવ્યા છે. ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધાને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી. સીલ કરેલા હોસ્પિટલમાં કતારગામની શ્રી ગોપાલ હોસ્પિટલ, આયુર્વેદિક હોસ્પિટલની બાજુમાં સ્વામી ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ ડેન્ટલ ક્લિનિક, અડાજણની ડૉક્ટર મિરલ કેર આઈ હોસ્પિટલ, રુદ્ર આઈ ક્લિનિક, ડોડિયા નર્સિંગ હોમ, ડૉક્ટર અલ્પા ઇકો મેડિસિન એન્ડ રિસર્ચ સેન્ટર, કેન હોસ્પિટલ તથા ઉનાપાણી રોડની હોટલ લીમડા અને સલભપુરાના શાલીમાર ટેક્સટાઇલ માર્કેટને સીલ કરવામાં આવી હતી. છેલ્લા 1 મહિનામાં ફાયર વિભાગે 40 હોસ્પિટલમાં મોકડ્રીલ હાથ ધરી હતી અને ખામી જણાતા નોટિસ પણ ફટકારવામાં આવી છે. અઝર કુરશી, G10 ન્યૂઝ.